વધુ એક મહત્વના સમાચાર સાબરકાંઠા તરફથી સાબરકાંઠાના ઈડરમાંથી ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો છે। તાલુકા પંચાયતના ક્લાર્ક પર 15,000ની લાંચ માંગવાનો આરોપ। મનરેગા વિભાગમાં ફરજ બજાવતા રમેશ પંડ્યા પર લાંચ માંગવાનો આરોપ છે। આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા પ્રથમ હપ્તા અંગે લાંચ માંગવાનો આરોપ। 30,000ની અડધી રકમ લાંચ પેટે માંગ્યાનો પણ આરોપ તેના ઉપર લાગ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન આપણી સાથે ફોન લાઈન ઉપર છે। દર્શન, ક્લાર્ક પર લાંચ લેવાનો આરોપ લાગ્યો છે, શું વિગતો? ઈડર તાલુકાની અંદર જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના જે ચાલી રહી છે, તે આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજૂર કરાવવા માટે જે ક્લાર્ક હતા તે ક્લાર્કે 15,000 રૂપિયાની માગણી કરી હતી। અને આ જે ક્લાર્ક જે છે 15,000ની માગણી સતત લગભગ 2-3 વાર કરી હતી, જેને લઈને જે આ ફરિયાદી છે તે ફરિયાદીએ એસીબી નો સંપર્ક કર્યો હતો ને એસીબી પોલીસ દ્વારા આખો એક છક્કો ગોઠવવામાં આવ્યું હતું। આ છક્કા દરમિયાન રંગે હાથે 15,000 રૂપિયાની લાંચ લેતા જે આ ક્લાર્ક છે તે ક્લાર્ક ઝડપાયો હતો। જોકે એસીબી પોલીસે અત્યારે હાલ તો તે ક્લાર્કની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। સાથે જ જે અન્ય કર્મચારીઓ જે આ લાંચની જે ઘટનામાં સંકળાયેલા છે કે કેમ કે તે દિશામાં અત્યારે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે। જોકે જે પ્રકારે અલગ અલગ વિભાગોની અંદર જે આ લાંચ લેવાનું જે ચાલી રહ્યું છે તે સતત સાબરકાંઠા જિલ્લામાં સામે આવી રહ્યું છે। એટલે કે જે લાંચિયા અધિકારી અને કર્મચારીઓ જે છે તે અત્યારે હાલ ફફડાટ વ્યાપ્યો હોય તેવું લાગી રહ્યું છે। જોકે અત્યારે હાલ જે સામાન્ય વ્યક્તિઓ પાસેથી સહાય મંજૂર કરાવવા અથવા તો કોઈ પણ કામ માટેના જે નક્કી કરેલા દરો છે તે નક્કી કરેલા દરો ઉઘરાવવામાં આવતા હોય છે ને આ દરમિયાન જ જે આ ઈડર તાલુકામાં મનરેગા શાખાનો જે કર્મચારી હતો, ક્લાર્ક હતો, તે ક્લાર્ક અત્યારે હાલ રંગે હાથે ઝડપાઈ ચૂક્યો છે। પોલીસ દ્વારા એસીબી પોલીસ દ્વારા અત્યારે હાલ તો તેની સામે ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી દર્શન, માહિતી બદલ આભાર।